નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના હાટ સમાન ન્યાય મંદિર વિસ્તારના દૂધવાલા મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીની સમસ્યાથી તોબા પોકારી ગયા છે. સ્થાનિકોના હોબાળા બાદ મેયર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આખી ફોજ લઈને સ્થળ પર તો દોડી ગયા, પણ ત્યાં જઈને એવો છબરડો વાળ્યો કે સમસ્યા ઉકેલાવાને બદલે વણસી ગઈ છે. વડોદરાના ન્યાય મંદિર સ્થિત દૂધવાલા મહોલ્લામાં વીએમસીના અણઘડ વહીવટનો જીવતો જાગતો નમૂનો જોવા મળ્યો છે. અહીં લાંબા સમયથી પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવતું હોવાની બૂમો ઉઠી રહી છે. મીડિયામાં અહેવાલો આવ્યા બાદ જાગેલા મેયર, સ્થાનિક કાઉન્સિલરો, પાણી પુરવઠા અને ડ્રેનેજ શાખાના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ સ્થળ પર તો દોડી આવ્યા. મેયરની હાજરીમાં જેસીબી મશીન બોલાવી મોટો ખાડો ખોદવામાં આવ્યો અને અધિકારીઓએ દાવો પણ કર્યો કે તેમણે સમસ્યા વણસાવતી મુખ્ય પાણીની લાઈન કાપી નાખી છે અને હવે શુદ્ધ પાણી આવશે. પરંતુ મેયર અને અધિકારીઓ પીઠ ફેરવીને ગયા બાદ જે ચોંકાવનારી હકીકત સામે આવી તે સાંભળીને વડોદરાવાસીઓ પણ માથું કૂટી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પાસે સોસાયટીની લાઈનોનો કોઈ નકશો જ નહોતો. પૂરતી માહિતી વિના પહોંચેલા અધિકારીઓએ માત્ર ઉપર દેખાતી એક જ પાઇપને મુખ્ય લાઈન સમજીને કાપી નાખી, જે વાસ્તવમાં વર્ષો પહેલા જ બંધ કરી દેવાયેલી જૂની લાઈન હતી. જ્યારે જે નવી મુખ્ય લાઈનમાંથી દૂષિત પાણી સપ્લાય થઈ રહ્યું છે તે લાઈન સુધી તો આ સ્માર્ટ અધિકારીઓ પહોંચી શક્યા જ નથી. અને આના પહેલા પણ અમે કીધેલું કે ભાઈ અમને પાણીની સમસ્યા છે, જે છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં જોડાયેલું અને જીવાતવાળું ગંદુ પાણી આવે છે. એના માટે અમે તમારા માધ્યમથી રજૂઆત કરી હતી ને એના માટે મેયરશ્રી પણ પોતે આવીને ઊભા રહ્યા હતા અહીંયા ગાડી, ને એમણે કામ પણ કરાયું છે. એ અમારા માટે મેયરશ્રી માટે બહુ ખૂબ ખૂબ આભાર છે અમારા. પણ સમસ્યા તો જેની તે જ છે. એ ખાડો ખોદીને ગયા છે અને પણ જે મેઇન લાઈન છે એ તો એમને મળી જ નથી. એના બદલે એ લોકો જૂની લાઈન ખોદીને જતા રહ્યા છે. પણ હજુ સુધી અમારે ત્યાં પાણીનો તો એને એ જ સમસ્યા છે. પણ આ જે ખાડો ખોદી ગયા છે એ ફળિયાના બિલકુલ નાકા ઉપર જ છે, જે અંદર આવવા જવા માટે ઘણી તકલીફ પડે છે. અને આગળ આ ચોમાસું તો ચાલુ થઈ ગયું છે. વરસાદના લીધે હવે એ લોકો કામગીરી કરે નહીં, તો એના માટે અમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે જરા વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરે, અમારી લાઈન નાખી દે, અમને પાણી મળે અને આ ખાડાઓ પૂરી જાય. અને છેલ્લા 3 દિવસથી અમે ગંદુ પાણી પીએ છીએ. એ લોકોએ કીધું હતું કે હવે પાણી નહીં આવે, કે તમારા ત્યાં 2-3 દિવસ, પણ પાણી તો એનું એ જ આવે છે, કેમ કે એમને લાઈન મળી જ નથી. બરાબર છે. એટલે એ હવે જે આવે ને તો પ્રોપરલી નકશો લઈને આવે કે પાણીની મેઇન લાઈન જાય છે ક્યાં. બરાબર છે. તે પ્રોપરલી કામ કરે. એવું નહીં કે આ મેયરશ્રીના સામે એક તો તમે ખોદીને જતા રહો ને એવું છે. તો એ બધું કામ તમે ઉપર છલ્લું કામ ના કરો. બરાબર છે. એટલે જે કંઈ હોય, જે કામ કરવું હોય તમે પ્રોપરલી કામ કરી આપો અમને, તો અમારું સમસ્યાનું પણ નિરાકરણ થાય અને પબ્લિકની હાલાકી પણ ના થાય આવવા જવા માટે. બરાબર છે. અમારે કોકનો વિરોધ નથી. અમારી કામ છે, એમના માટે અમારો ખૂબ ખૂબ આભાર. અને આ કામ સંતોષકારક રીતે તંત્રની આ અણઘડ આવડતનું પરિણામ આજે દૂધવાલા મહોલ્લાના નિર્દોષ નાગરિકો ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કથિત મુખ્ય લાઈન કાપ્યાને 2 દિવસ વીતી ગયા હોવા છતાં પરિસ્થિતિ જસની તસ છે. લોકોના ઘરોમાં આજે પણ એ જ ડ્રેનેજ મિશ્રિત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ભોપાળું મેયરના પોતાના જ વોર્ડ નંબર 13માં અને તેમની નજર સામે જ સર્જાયું છે, જે અધિકારીઓની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. અમારી સમસ્યા છે છેલ્લા 1 મહિનાથી ઢોળાયેલું પાણી આવે છે અને અમે રજૂઆત કરી છે. અમારે હમણાં 2 દિવસ પહેલા મેયરશ્રી ગયા હતા, એમનો આભાર છે. આવીને જોઈ ગયા અને જોયા પછી એમની સામે અધિકારીઓએ બધું ખોદકામ કરી નાખ્યું છે. ખોદકામ તો કરી નાખ્યું એમની સામે, પણ જે જૂની લાઈનો હતી એને જ કાપેલી હતી, એને જ પાછી કાપીને ગયા હતા. અને હમણાં બી અમને એવું કે છે 2 દિવસ પાણી નહીં આવે, પાણી તો હજુ ગંદુ આવે જ છે. ઓલરેડી એમને નવી લાઈન તો મળી જ નથી ને જે સમસ્યા છે અમારી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ. ત્યાર પછી બી હમણાં સુધી 2-3 દિવસ થઈ ગયા ખોદકામ કરીને ગયા, કોઈ હજુ સુધી આવ્યું નથી. અમારી એક જ અધિકારીનો સંપર્ક કરવો છે કે આઈને જલ્દી વહેલી તકે એને નવી લાઈન શોધે અને અમારું જે સમસ્યા છે એનું નિરાકરણ કરે. અચ્છા, બીજી વસ્તુ કે હમણાં આગળ ચોમાસું આવશે અને આ લોકો પછી કામ કરે નહીં ને એમે અમારી ગલીની અંદર બહુ તકલીફ છે. એમ પ્રોબ્લેમ તો તમે જોશો ને, તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. એક તો અહીંયા મેઇન લાઈનમાં જ છે. અહીંયા અમારે 2 વ્હીલર કે 2 વ્હીલર સિંગલ બી જવું આવું અઘરું છે. અંદર બી ખોદકામ કરેલું છે. મહેરબાની કરીને અમારી એક સમસ્યા જે છે હલ કરો. આભાર, બહુ બહુ આભાર. ને મેયર શ્રી આવ્યા હતા એમનો બી બહુ બહુ આભાર.
હવે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારીને સવાલ ઉઠાવી રહ્યા છે કે શહેરમાં અધૂરા કામોની સમીક્ષા માટે સવારમાં નીકળી પડતા મ્યુનિસિપલ કમિશનર શું પોતાના જ વિભાગના આ આંધળા વહીવટની જાત તપાસ કરશે? શું નકશા પર કરોડોના પ્રોજેક્ટ્સ ચલાવતા જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરો સામે કોઈ કડક પગલાં લેવાશે ખરા? હાલ તો સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાના ડર વચ્ચે કાયમી ઉકેલની ઉગ્ર માંગ ઉઠી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.